નમસ્કાર દર્શક મિત્રો, બીડીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ। વોર્ડ નંબર 10 ભટ્ટીવાડાથી ગુલશનનગર થઈ ખાલકપુરા સુધી પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ। તો ગુલશનનગર વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા હોવાની મુખ્યત્વે જોવા મળી ફરિયાદ। પાટણ ઘટક 3માં મા પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓની વાનગી સ્પર્ધાનું કરાયું આયોજન। કિશોરીઓને આરોગ્ય વિષય પર માર્ગદર્શન આવ્યું પૂરું પાડવામાં। તો વાનગી હરીફાઈમાં ભાગ લેનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક વિજેતા કિશોરીઓને ઇનામો આપી કરાયા પ્રોત્સાહિત। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા અને શહેરના દરેક વોર્ડના નાગરિકોની પાલિકાને લગતી સમસ્યાઓ જાણવા ગુરુવારથી દર અઠવાડિયે શહેરના એક પછી એક વોર્ડ વિસ્તારમાં નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ શરૂ કર્યો છે। ત્યારે આજરોજ ગુરુવારના રોજ વોર્ડ નંબર 10ના ભટ્ટીવાડાથી શરૂ કરી ગુલશનનગર થઈ ખાલકપુરા સુધી પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જ્યાં રહીશોએ રોડની સફાઈ અને મુખ્યત્વે ભૂગર્ભના ગંદા પાણી છાશવારે જાહેર માર્ગો પર રેલાતા સ્થાનિક લોકોને અહીં રહેવું દુશ્વાર બની ગયા હોવાની રજૂઆતોની સાથે અન્ય કામો ના થતા હોવાની રજૂઆત કરાઈ હતી। ત્યારે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે જ ગુલશનનગર વિસ્તારમાંથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો પણ અચંબામાં પડી ગયા હતા। તો ભટ્ટીવાડાથી ગુલશનનગર જવાના જાહેર માર્ગ પર ભૂગર્ભની ટાંકી 1 ફૂટ જેટલી રોડ લેવલ થઈ ઊંચી બનાવેલી હોવાથી અહીં છાશવારે અકસ્માતો સર્જાતા હોવાની સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી। તો ભટ્ટીવાડાનો વિસ્તાર નીચો હોવાથી કેટલીક વાર ભૂગર્ભના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જતા હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા। તો ગુલશનનગર મંડી પાસે ગુલશનનગરનો તમામ કચરો ઠલવાતો હોવાથી ચોમાસા દરમિયાન આ રોડ નીચો હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ રહેવાથી રોગચાળાની સ્થિતિનું નિર્માણ થતું હોવાની રજૂઆત કરાતા આ માર્ગ પર વરસાદી પાણી ન ભરાય તે માટે આરસીસી રોડ બનાવી લોકો જાહેર માર્ગ પર કચરો ન ફેંકે તે માટે કન્ટેનર મૂકવાની સ્થાનિક લોકોએ હૈયાધારણા આપવામાં આવી હતી। તો ભૂગર્ભના કર્મચારીઓ 2 સળિયા લઈને આવતા હોવાનું સ્થાનિક રહીશે આક્ષેપ કરી ભૂગર્ભની ચેમ્બરોની યોગ્ય સાફ સફાઈના અભાવે પણ છાશવારે ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા હોવાનું જણાવ્યું હતું। તો પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પૂર્વ પાલિકા પ્રમુખ હેમંતભાઈ તન્ના સહિત સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકાની ટીમ વોર્ડ નંબર 10ના તમામ વિસ્તારોમાં ફરી સ્થાનિક લોકોને પડતી વિવિધ તકલીફો અને સમસ્યાઓની નોંધણી કરી અઠવાડિયામાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્નાએ જણાવી અગાઉ પણ પાલિકા આપના વોર્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં સ્થાનિક રહીશોની તમામ સમસ્યાઓની અઠવાડિયામાં નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું। પછી 4 જણા 5 સળિયા લઈને તે પોખતા નથી। અમે બપોર પછી આવી, પછી બપોર પછી કોઈ આવ્યા જ નહીં। આ છેલ્લા 4 દિવસથી આમ આ રીતે પાણી જાય છે। સમસ્યા ગટર લાઈનની જ છે, પહેલાં લેવલથી નાખેલી જ નથી। પહેલાંના સમયમાં નાખતા પહેલાં ઢાળ ઉલાળનો વિચાર કરીને નાખવી પડે ને, કોઈનું સાંભળ્યું જ નથી। એ લોકો બતાવી જતા રહે, મજૂર કોઈ અમારું કહે નહીં કે અમારે તો એ લોકોએ કીધું એવી રીતે કરવાનું। અહીંયા આ પૂરના કારણે અવારનવાર અકસ્માત થાય છે। 2-3 વાર એક બાઇકવાળો, એક રિક્ષા 2 વાર પલટી ખાઈ ગઈ, 2 વાર રિક્ષાઓ પલટી ખાઈ ગઈ। અમે લોકલ છીએ, અમને તો ખબર છે, બાકી હજારો માણસ આવે અહીંયા પલટી ખાઈ જાય છે। આને અમારી એટલી જ નગરપાલિકાને રિક્વેસ્ટ છે કે આને રોડ લેવલ કરી નાખે। આજે ગુરુવારના દિવસે પાટણ નગરપાલિકા દ્વારા નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ ભટ્ટીવાડા વિસ્તારમાં વોર્ડ નંબર 10માં રાખવામાં આવેલ। તેમાં સૌ કાર્યકર્તા, પદાધિકારીઓ અને કર્મચારી ભાઈઓ સાથે જોડાઈ આ વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાં સ્ટ્રીટ લાઇટના ભૂગર્ભ ગટરના પ્રશ્નો જોવામાં મળ્યા। બાકી અહીંયા રોડ રસ્તાની કામગીરીમાં સારો એવો નોંધપાત્ર વધારો થયેલો છે।
પાટણ નગરપાલિકામાં દરેક વોર્ડની અંદર નગરપાલિકાનો ગુરુવારનો રાઉન્ડ હોય છે. એમાં તમામ પ્રશ્નો હલ કરવા માટે તમામ અધિકારીઓ પણ સાથે હોય છે. પાટણ શહેર ભાજપના પ્રમુખ પણ સંગઠનના એ પણ અમારી સાથે હોય છે અને જે વિસ્તારમાં જે વિસ્તારના કોર્પોરેટર પણ હાજર હોય છે અને સંસ્થાના ચેરમેન, ભૂગર્ભના ચેરમેન, સ્ટ્રીટ લાઇટના ચેરમેન એ પણ અમારી સાથે હોય. પ્રશ્નો હલ કરવાના જે હોય તે કરીએ છીએ. અહીં વોર્ડ નંબર 10માં આજે આવ્યા છે ત્યારે અમારા નગરપાલિકાના જાગૃત પ્રમુખ હિયલબેન પરમાર અને ઉપપ્રમુખ અમારા હિનાબેન બંને સાથે રહી અને દરેક વોર્ડનું નિરીક્ષણ કરી અને ત્યાં કોઈ પણ લોકોનું કંઈ પણ ફરિયાદ હોય એ સાંભળી એની નોંધ કરવામાં આવે છે અને એનો અઠવાડિયામાં 10 દિવસમાં નિકાલ કરવામાં આવે છે. એટલા માટે આ વિસ્તારના લોકોના રાઉન્ડ માટે આજે નીકળ્યા છીએ અને નાના મોટા પ્રશ્ન છે જે રોડ રસ્તાના છે અને ક્યાંક ભાઈ સ્ટ્રીટ લાઇટ છે, ભૂગર્ભ ગટરના પ્રશ્ન છે, એ તો તમામ પ્રશ્નો હલ થઈ જશે. બાકી આ વિસ્તારની અંદર તમામ પ્રકારનું કામ સુંદર થયું છે. હમણાં પણ આ વોર્ડમાં ગ્રાન્ટ ફાળવી છે. અગાઉ 90 લાખ રૂપિયા ફાળવ્યા હતા, હમણાં પણ 40 લાખ રૂપિયા ફાળવ્યા છે. તો એ ગ્રાન્ટમાં નાના મોટા કામો અમે કરી દઈએ છીએ. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ દ્વારા સ્થાપિત પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 7મી ફેબ્રુઆરી 2024ના રોજ આવર્ત કોષ્ટક દિન નિમિત્તે લોકપ્રિય ચર્ચા કલર ઓફ કેમિસ્ટ્રી પર વર્કશોપ અને ક્વિઝનું આયોજન સાથે પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો, જેમાં 600થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી આવર્ત કોષ્ટક, તેમાં આવેલા વિવિધ તત્વો, તેના ઉપયોગો અને તેના મહત્વ વિશે ઉપરાંત પ્રકાશીય ઉપકરણ, તેના સિદ્ધાંતો અને તેના ઉપયોગ વિશે પણ સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રથમ માન્યતા પ્રાપ્ત આવર્ત કોષ્ટકની પ્રકાશન તારીખને માન આપવા માટે 7મી ફેબ્રુઆરીએ આવર્ત કોષ્ટક દિન ઉજવવામાં આવે છે. રશિયન રસાયણશાસ્ત્રી દિમિત્રી મેન્ડેલીવે 7 ફેબ્રુઆરી 1869ના રોજ તેની આવર્ત કોષ્ટક રજૂ કરી હતી. પાટણ સમીપ આવેલા ધાયણોજના જહુ માતાજી મંદિર પરિસરનો સોમવારના શુભ દિને 6ઠ્ઠો વાર્ષિક પટોત્સવ ભાવસભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે શ્રી જહુ માતાજીના મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે માતાજીની ભવ્યાતિ ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી. જે પાલખી યાત્રામાં સમસ્ત ધાયણોજ ગામના ગ્રામજનો સહિત દૂર દૂરથી પધારેલા મોટી સંખ્યામાં શ્રી જહુ માતાજીના ભક્તજનોએ જોડાઈ માતાજીનો જય જયકાર કરતા સમગ્ર વાતાવરણ શ્રી જહુ માતાજીના રંગે રંગાઈ જવા પામ્યું હતું. આ પાલખી યાત્રા સમગ્ર ધાયણોજ ગામમાં ફરી નિજ મંદિરે સંપન્ન બની હતી. આ પ્રસંગે મંદિર પરિસર આયોજિત સમૂહ યજ્ઞમાં વિવિધ યજમાન પરિવારોએ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ અર્પિત કરી માતાજીને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને શ્રી જહુ માતાજીની મંગલા આરતી કરવામાં આવી હતી. માતાજીના રૂડા આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી જહુ માતાજીના મંદિર પરિસર ખાતે યોજાયેલ માતાજીના 6ઠ્ઠા વાર્ષિક પટોત્સવ પ્રસંગે દેવ દરબાર જાગીર મઢના શ્રી ઓગડ મહંત 1008 ધર્મ ધુરંધર બળદેવનાથજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી ભાવિક ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી ધાયણોદના જહુ માતાજી મંદિર પરિસરના 6ઠ્ઠા વાર્ષિકોત્સવ પ્રસંગે સંતો, મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી જહુ માતાજીના 6ઠ્ઠા વાર્ષિક પાટોત્સવને યાદગાર બનાવવા શ્રી જહુ માતા દેવસ્થાન ધાયણોદના પ્રમુખ રેવાભાઈ દેસાઈ તેમજ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણિયા સહિત સમગ્ર ટ્રસ્ટીગણ, ધાયણોજ ગામના ગ્રામજનો, સેવાભાવી યુવાનો સહિત જહુ માતાજીના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી પ્રસંગને સફળ બનાવ્યો હતો. કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્ન પણ વિચાર્યું નહીં હોય. દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના છે અને જેને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન શ્રીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી, જેના લીધે કાચા મકાન ધરાવતા અને ઘરવિહોણા અનેક લોકોના ઘરના સ્વપ્નો સાચા થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાટણ જિલ્લાના હનુમાનપુરા ગામના વતની ઠાકોર દિનેશજીને પોતાના સ્વપ્નરૂપી ઘર મળ્યું છે.
આ મકાન મળ્યાની ખુશીના પ્રસંગે ઠાકોર દિનેશજીએ જણાવ્યું હતું કે પહેલાં મારી પાસે કાચું મકાન હતું, જેનાથી શિયાળા અને ચોમાસામાં ખૂબ જ તકલીફો પડતી હતી. પરિવારના સભ્યો પણ હેરાન થઈ ગયા હતા. ત્યારબાદ મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની જાણકારી મળતા મેં ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ આ યોજના અંતર્ગત મારું મકાન પાસ થયું હતું, જેના લીધે હવે મારો પરિવાર સુખ શાંતિથી આ નવા મકાનમાં રહી શકીએ છીએ. તે માટે હું પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાટણ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં 954 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ પ્રસંગે જિલ્લાવાસીઓમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો, જેથી લોકો કહી રહ્યા છે કે ખુશીઓનું નવું સરનામું એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના. મારું નામ ઠાકોર દિનાજી મણિજી, ગામ હનુમાનપુરા, તાલુકો જિલ્લો પાટણ. પહેલાં મકાન મારું કાચું હતું, તે પછી પ્રધાનમંત્રી શ્રી યોજનામાં મારું મકાન પાસ થયેલું. પછી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તે પહેલાં મને ઉનાળા શિયાળા વરસાદમાં બહુ તકલીફ પડતી હતી. હવે પાકું મકાન થઈ ગયું છે, મારો પરિવાર સુખ શાંતિ રહેશે. તે બદલ પ્રધાનમંત્રી સાહેબનો આભાર. સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે કેનાલમાં ગાબડું પડ્યું હતું. અમરપુરા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડવાના કારણે હજારો લીટર કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું અને ખેતરના ઊભા પાકમાં પાણી ફરી વળવાના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. રાઠોડ પાથાભાઈ શંકરભાઈના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા વાવેતર કરેલ ઘઉંના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. ઘઉં, ચણા સહિતના પાકોમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરના પાપે વારંવાર ખેડૂતોને આના કારણે તેનો ભોગ બની રહ્યા છે. દાઉદપુર ગામના ખેડૂતોની હાલત આજે કફોડી બનવા પામી છે. નર્મદા નિગમની વધુ એક બેદરકારી સામે આવતા કેનાલમાં 20 ફૂટ જેટલું ગાબડું પડતા ખેતરો બોટમાં ફેરવાયેલા જોવા મળ્યા હતા. કેનાલમાં ગાબડું પડતા પાણી આજુબાજુના ખેતરોમાં ઊભા પાકમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પાટણ જિલ્લામાં પાટણ ઘટક 3માં ICDS વિભાગ દ્વારા કુણગેર ખાતે પૂર્ણા યોજના હેઠળ પૂર્ણા યોજના જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ દ્વારા બનાવેલ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, દિલીપભાઈ દેસાઈ, સરપંચ કીર્તિભાઈ પટેલ તેમજ ICDS વિભાગના બાળ વિકાસ યોજના અધિકારી રંજનબેન શ્રીવાડી, જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ મનીષાબેન ચૌધરી, મેડિકલ ઓફિસર કૌશલભાઈ, આયુષ MO રશ્મિકાબેન, કિંજલબેન તેમજ ICDS સુપરવાઇઝર અલ્પાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કિશોરીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કિશોરી વાનગી હરીફાઈમાં પાટણ ઘટક 3ની કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પૂર્ણા શક્તિ પેકેટ તેમજ ઘરમાં વાપરાતા જાડા ધાન્યનો ઉપયોગ કરી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનું નિદર્શન કરી ઉપસ્થિત મહાનુભાવોએ કિશોરીઓ દ્વારા બનાવેલ વાનગીઓનું ઝીણવટથી નિરીક્ષણ કરી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો અને કિશોરીઓને બિરદાવી હતી. વાનગી હરીફાઈમાં ભાગ લેનાર કિશોરીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી વિજેતા કિશોરીઓને લોખંડની કડાઈ પ્રોત્સાહિત ઇનામ તરીકે આપવામાં આવી હતી, જેનો હેતુ તેનો ઉપયોગ રોજિંદા વપરાશમાં કરી આર્યન વધારી શકાય તે માટે આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ કિશોરીઓને સમતોલ આહાર વિશેની રમત રમાડી આરોગ્ય વિભાગ દ્વારા HBની તપાસ કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ. વોર્ડ નંબર 10ના ભટ્ટીવાડાથી ગુલશનનગર થઈ ખાલકપુરા સુધી પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ. તો ગુલશનનગર વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા હોવાની મુખ્યત્વે જોવા મળી ફરિયાદ. પાટણ ઘટક 3માં મા પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓની વાનગી સ્પર્ધાનું કરાયું આયોજન. કિશોરીઓને આરોગ્ય વિષય પર માર્ગદર્શન આવ્યું પૂરું પાડવામાં. તો વાનગી હરીફાઈમાં ભાગ લેનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક વિજેતા કિશોરીઓને ઇનામો આપી કરાયા પ્રોત્સાહિત.
તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.